નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ચૈત્રી આઠમે મંદિરોમાં ગુંજ્યો માતાજીના હોમ હવનનો નાદ, માતાના દર્શને ભીડ જામી। પ્લોટ બુકિંગના નામે પુણાના ઠગ દંપતી દ્વારા 18 લોકો સાથે 59 લાખની ઠગાઈ। રિવર્સ અપહરણ પ્રકરણમાં ઉધનાના હેડ કોન્સ્ટેબલની ધરપકડ, વધુ એક કોન્સ્ટેબલને પકડવા ચક્રો ગતિમાન કરાયા। સચિનમાં રસોઈ બનાવવાના ઝઘડામાં પુત્રની હત્યા કરી માતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। લિંબાયતમાં લગ્ન માટે 5 દિવસ ઘર આપતા પાડોશીએ ₹92,000ની કરી ચોરી। અને કોલગલ ગેંગ રેપ કેસમાં રમેશ કાબા અને અનિલ ઠુમર 4 દિવસના રિમાન્ડ પર। સમાચારો વિગતે। આજે ચૈત્ર સુદ અષ્ટમીના દિવસે માં આદ્યશક્તિ નવદુર્ગાના હોમ હવન ભાવિક ભક્તો દ્વારા ઠેર ઠેર આયોજિત કરવામાં આવ્યા છે। ચૈત્ર નવરાત્રીમાં માતા ભગવતીની સુખ શાંતિ માટે પ્રાર્થના સાથે પોતાના કષ્ટો દૂર કરવા માટે વિશેષ અનુષ્ઠાનપૂર્વક ઉલ્લાસથી ભક્તિ કરવામાં આવી રહી છે। ચૈત્ર નવરાત્રી દરમિયાન અનુષ્ઠાન કરનાર ભક્તો માતાજીના હવનના દર્શન કરી પોતાનો ઉપવાસ સંપન્ન કરે છે અને પોતાના મનમાન્ય વરદાન આપવાની પ્રાર્થના પણ કરે છે। કહેવાય છે કે ચૈત્ર સુદ અષ્ટમીના હવન દ્વારા વિશ્વમાં વ્યાપ્ત ચૈતન્ય શક્તિ પ્રવાહનો મહત્તમ લાભ મેળવી શકાય છે। આજના દિવસને અનુલક્ષીને શહેર નાના મોટા તમામ મંદિરોમાં વિશેષ શણગાર અર્ચિત કરવામાં આવ્યા છે અને ભક્તોનો પ્રવાહ દર્શનાર્થે ઉમટી પડ્યો હતો। શહેરમાં આવેલા મોટા અંબાજી મંદિર, લાલ દરવાજા, ખોડિયાર માતાના મંદિરે તેમજ પીપલ્સ 4 રસ્તા પર આવેલી મહાકાલી માતાના મંદિર સહિત આવેલા વિવિધ આદ્યશક્તિના મંદિરોમાં આજે અનોખી રોનક જોવા મળી હતી। લોકો સવારથી જ માતાજીના દર્શને ઉમટી પડ્યા હતા તેમજ મંદિરના સંચાલકો દ્વારા વિવિધ આયોજનો કરાયા હતા। વિશેષ પૂજા અર્ચના તેમજ હવન ઉપરાંત ભંડારાના આયોજન કરાયા હતા, જેમાં લોકોએ આજે ભાગ લઈ માં આદ્યશક્તિના આશીર્વાદ મેળવ્યા હતા। યોગી ચોક ખાતે કેદાર વિલા નામનો પ્રોજેક્ટ શરૂ કરી દંપતી અને એક મહિલા બિલ્ડરે પ્લોટ ધારકો પાસેથી પૈસા પડાવી લીધા બાદ તેનો કબજો ન આપ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના પીપળિયા ગામના વતની અને હાલ પુણા ગામ યોગી ચોક સ્થિત ભાવના પાર્ક સોસાયટીમાં રહેતા વલ્લભભાઈ પાનસેરિયા હીરાના ધંધા સાથે સંકળાયેલા છે। 2012માં પુણા યોગી ચોક ભાવના પાર્ક સોસાયટીમાં રહેતો હિંમત બોરડે અને તેની પત્ની ભારતીબેન બોરડે અને છાપરાભાઠા રોડ ગોવર્ધન પાર્ક સોસાયટીમાં રહેતી મિન્ટુબેન નારિયાએ મળીને યોગી ચોક ખાતે કેદાર વિલા નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં 570 પ્લોટોનું આયોજન કર્યું હતું, જેમાં વલ્લભભાઈ અને તેમના ભત્રીજા કિરીટ વિઠ્ઠલભાઈ અને મિત્ર ઘનશ્યામ નાનુભાઈએ પ્લોટ ખરીદી કરી તેના પૈસા બિલ્ડરોને ચૂકવી આપ્યા હતા, પરંતુ આજ દિન સુધી ત્રણેય બિલ્ડરોએ દસ્તાવેજો કરી આપ્યા ન હતા તેમજ પ્લોટનો કબજો પણ આપ્યો ન હતો। અવારનવાર પ્લોટનો કબજો અને દસ્તાવેજ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં બિલ્ડરોએ કોઈ જવાબ આપ્યો ન હતો। છેવટે પોતાની સાથે છેતરપિંડી કરી હોવાનું ભાન થતાં વલ્લભભાઈએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઉધના પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિરુદ્ધ અપહરણ અને ખંડણી માંગવાના ગુનામાં ફરિયાદ નોંધી અટકાયત કરવામાં આવી છે। કાપોદ્રા પોલીસે 10 લાખની ખંડણી માંગવાના ગુનામાં કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે। કાપોદ્રા પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ ગત 29 માર્ચના રોજ GJ5 CJ8675 નંબર લોગાન કારમાં બેસાડી ઉધનાના પોલીસ કોન્સ્ટેબલ ચિંતન ભાવિનભાઈ શાહ તથા અનીસુદ્દીન અનવર અલી સૈયદ અને હુસેન કાલિયાએ અમદાવાદ ATS પોલીસની ઓળખ આપી શું ધંધો કરો છો તેમ કહી અપહરણ કર્યું હતું। બાદમાં કારને કામરેજ તથા કાપોદ્રા વિસ્તારમાં ફેરવી છૂટવા માટે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી।
ત્રણેય આરોપીએ અપહરણ કરી રૂપિયા ન મળતા બાદમાં આપી દેવાનું જણાવ્યું હતું અને જો તેમ ન કરે અથવા તો આ ઘટના અંગે કોઈને જાણ કરે તો ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। બાદમાં ફરિયાદીને રાત્રિના 10 વાગ્યાની આસપાસ ચોક બજાર 4 રસ્તા પાસે છોડી દીધો હતો। કાપોદ્રા પોલીસને ફરિયાદના આધારે તપાસ કરતા સમગ્ર ખંડણી અને અપહરણ પ્રકરણમાં ઉધના પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ચિંતનભાઈ ભાવિનભાઈ શાહની આજે સવારે અટક કરી હતી અને વધુ તપાસ તથા પૂછપરછ શરૂ કરી હતી। તેમજ વધુ એક કોન્સ્ટેબલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। સચિન વિસ્તારમાં 1.5 વર્ષના પુત્રની હત્યા કરી માતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। ભોજન બાબતે પતિ સાથે થયેલા ઝઘડા બાદ પરિણીતાએ આકરું પગલું ભરી લીધું હતું। સચિન જીઆઈડીસી વિસ્તારમાં પુષ્પકનગર સોસાયટીમાં રોહિત યાદવ પરિવાર સાથે રહે છે અને સચિનમાં જ આવેલી એક ડાઇંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। ગઈકાલે બપોરે ઘરે આવેલા પતિ સાથે ભોજન બાબતે પત્ની સવિતા દેવીનો ઝઘડો થયો હતો। ત્યારબાદ પતિ કામ પર જતો રહ્યો હતો। દરમિયાન મોડી સાંજે તેણીના મામી સાસુ પુત્ર ધીરુસિંહને રમાડવા આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો। જોકે દરવાજો ન ખોલતા બારીમાંથી જોતા સવિતા દેવી લટકતી મળી હતી। સવિતા દેવીને લટકતી જોઈ તેણીના મામી સાસુએ બૂમાબૂમ કરી હતી, જેથી આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો। માતાને લટકતી લાશ પાસે પુત્ર મૃત હાલતમાં મળી આવ્યો હતો। પુત્રની હત્યા બાદ માતાએ આપઘાત કર્યો હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। ત્યારબાદ બંનેની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસ વધુ તપાસ કરી રહી છે। रोहित यादव। क्या हुआ था? छोटा मोटा रूम पे सर झगड़ा हुआ था। किस बात पे झगड़ा हुआ था और क्या बनाव बनाया? खाना पीना के बारे में मामले में थोड़ा झगड़ा हुआ था। ऐसा क्या खाना नहीं बनाए थे, उसी में थोड़ा मैं मुआचाई कर दिया कि आप लोग बैठे रहते हैं, हम लोग ड्यूटी करके आते, कम से कम 2 आदमी खाना ही बना दो। ये शाम का केस तो खाना नहीं बनाया, मैं बाजू वाले तो खा के सो गया। सुबह सब 7:30 बजे जगा तो देखा तो खाना वाना सुबह में पूरा तैयार किया था। तो हम फिर थोड़ा सो के नहा के खाना ना खा के ड्यूटी चले गए 9 बजे। फिर मुझे 5 बजे ऐसा खबर मिली क्या ये कि हमारी वाइफ फांसी लगा दी। बच्चे को भी साथ में। લિંબાયત ગીતાનગરમાં રહેતા એક શ્રમજીવી પરિવારને પડોશી ધર્મ નિભાવવાનું ભારે પડ્યું હતું। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લિંબાયત પર્વત ગામ સ્થિત ગીતાનગરમાં શાંતિલાલ બબનભાઈ અને તેમનો પરિવાર રહે છે। તારીખ 30મી જાન્યુઆરીના રોજ તેમના પડોશમાં રહેતા સંતોષકુમાર મારુએ શાંતિલાલભાઈએ જણાવ્યું હતું, મારી છોકરીના લગ્ન હોવાથી તમારું મકાન 5 દિવસ વાપરવા જોઈએ છે તેવું કહેતા શાંતિલાલભાઈએ મકાનની ચાવી સંતોષભાઈને આપી દીધી હતી। ત્યારબાદ શાંતિલાલે તેમના ભત્રીજાનો સામાન ઘરમાં પલંગ નીચે મૂકી દીધો હતો। લગ્ન પત્યા બાદ શાંતિલાલભાઈ અને તેમના પરિવારે સરસામાન વ્યવસ્થિત કરી દીધો હતો, પરંતુ 14 માર્ચના રોજ શાંતિલાલભાઈના ભત્રીજાએ પોતાનો સામાન ચેક કરતા પલંગ નીચેથી તે ગાયબ હતો, જેથી શાંતિલાલભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે મારો સામાન ગાયબ છે। તેથી શાંતિલાલભાઈએ સંતોષભાઈને ફોન કરતા તે કોલકાતા હોવાનું જણાવ્યું હતું। બીજા દિવસે સંતોષભાઈ પરત ઘરે આવ્યા હતા અને આ અંગે શાંતિલાલે પૂછપરછ કરતા તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી આ બનાવ સંદર્ભે શાંતિલાલે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી સંતોષકુમારને પકડી પાડ્યો છે। क्या नाम है आपका? शांतिलाल बबन भाई सेगटकर है। मैं गीतानगर C108 में रहता हूँ। मेरा मकान इधर 11 साल से इधर ही पड़ा, ऐसा ही पड़ा था, लेकिन मैं इधर आता जाता रहता है हम लोग। और बाजू वाले के साथ मैंने वो उसकी लड़की की शादी थी तो 4-5 दिन मकान लेने के लिए दिया था, एक चाबी दी थी। तो उनके बाद चाबी देने के बाद मेरा सामान वो लोगों ने टेम्पो वाले के मिली भगत के साथ में सामान सब चोरी करके ले गया और हमको बोलता है कि हमने माल देखा ही नहीं है तुम्हारा। वहाँ 1.25 लाख का माल था और 92,000 की माल फरियाद दाखिल की है। મુંબઈની બાર ગર્લને સુરત બોલાવીને તેના પર ગેંગરેપ કરવાના કેસમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે।
મુખ્ય આરોપી રમેશ કાબા અને તેના સાગરીતને પોલીસે કોર્ટમાં રજૂ કરી 4 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. અડાજણ પોલીસના જણાવ્યા અનુસાર મુંબઈની બારગલને અડાજણના દલાલ વિજય ઉર્ફે કાકાએ સુરતમાં બોલાવી હતી. બાદમાં તેને રમેશ કાબાએ પોતાના ડ્રાઈવરને મોકલીને આ બારગલને પોતાના વાંકાનેડા ગામની સીમમાં આવેલા ફાર્મ પર બોલાવી હતી. જ્યાં રમેશ કાબા સહિત અનિલ ઠુમર અને તેના અન્ય 3 સાગરીતોએ બારગલ પર ગેંગરેપ કર્યો હતો. વહેલી સવારે આ બારગલ દ્વારા કંટ્રોલ રૂમમાં ફોન કરાયો હતો અને પોતાને ગોંધી રાખીને તેના પર ગેંગરેપ થયાનો આરોપ મૂક્યો હતો. આ મામલે અડાજણ પોલીસે ગુનો દાખલ કરીને ગત રોજ રમેશ કાબા ઉર્ફે આરકે અને તેના મિત્ર અનિલ ઠુમરને ઝડપી પાડ્યા હતા. રમેશ કાબા અને અનિલને પોલીસે કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આ કેસમાં બંને આરોપી રમેશ કાબા અને અનિલ ઠુમરને 4 દિવસના રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં હજુ પણ 3 આરોપી નાસ્તા ફરે છે. ઉધના બીઆરસી પોલીસ ચોકી નજીક ભરતનગરના ગેટ પાસેથી પગપાળા પસાર થતી એક મહિલાના ગળામાંથી બાઇક પર ત્રાટકેલા 2 ચેઇન સ્નેચરો ₹25,000ની ચેઇન આંચકી ગયા હતા અને મહિલાને ગળાના ભાગે ઈજા પહોંચી છે. ઉધના હરિનગરની પાછળ અંબિકાનગરમાં રહેતા વિનયભાઈ તિવારી કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તારીખ 28મી માર્ચના રોજ વિનયભાઈની પત્ની પ્રતિમાબેન બીઆરસી પોલીસ ચોકી નજીક ભરતનગરના ગેટ સામેથી પસાર થઈ રહી હતી. ત્યારે બાઇક પર 2 ચેઇન સ્નેચરો ત્રાટક્યા હતા. બાઇકની પાછળ બેઠેલા યુવકે પ્રતિમાબેનના ગળામાં ઝાપટ મારી સોનાની ચેઇન આંચકી લીધી હતી અને ભાગી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે પ્રતિમાબેને ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આજે રામનવમી નિમિત્તે હિન્દુ યુવા વાહિની સંગઠન દ્વારા આજે ઉધના દરવાજા ખાતેથી ભવ્ય વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ તિથિ મુજબ આજે બપોર બાદ રામનવમી શરૂ થઈ ગઈ છે, જે આવતીકાલે પૂર્ણ થશે. જેને જોતા આજે અને આવતીકાલે 2 દિવસ રામનવમીની તિથિ છે. જોકે આજે હિન્દુ યુવા વાહિની સંગઠન દ્વારા હિન્દુ ધર્મના પ્રચાર પ્રસાર માટે ખાસ વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉધના દરવાજાથી હિન્દુ યુવા વાહિની કાર્યકર્તાઓ દ્વારા શ્રીરામના જયનાદ સાથે ભવ્ય રેલી નીકળી હતી, જે ઉધના વિસ્તારમાં વિવિધ જગ્યાએ ફરી હતી. સંગઠન દ્વારા નીકળેલી આ ભવ્ય રેલીમાં મોટા પ્રમાણમાં યુવાનો બાઇક સાથે જોડાયા હતા. આ રેલી સાથે જ ઉધના વિસ્તારમાં શ્રીરામનો નાદ ગુંજી ઉઠ્યો હતો. મારો નામ એડવોકેટ દીપક કલાલ. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામજીનો આજે જન્મદિવસ છે. એના ઉપલક્ષ્યમાં આજે હિન્દુ યુવા વાહિની દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ રેલીનો ઉદ્દેશ્ય એક જ છે કે આપણા હિન્દુ લોકો જેટલાથી જેટલા ભેગા થઈ શકે અને આપણો હિન્દુ ધર્મનો પ્રચાર થઈ શકે, એના માટે આજે આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. અને બીજો ઉદ્દેશ્ય એ છે કે આપણું નથી, આપણી સમસ્ત ભારતીયોનું એક જ સપનું છે કે અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું મંદિરનું સ્થાપના અને એમનું ફરીથી પુનર્વસન થવું જોઈએ. એના માટે આજે આ પ્રચાર કરવામાં આવ્યો છે. અમરોલી સ્થિત કાર્યરત જે.જેડ. શાહ આર્ટ્સ અને એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજે એક ઝળહળતી સફળતા મેળવી છે. દેશના આર્ટ્સ અને કોમર્સ કોલેજના ગ્રુપમાંથી MHRD દ્વારા દેશભરમાં 27મો ક્રમ અને ગુજરાતમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. MHRD દ્વારા ધ નેશન ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્કના રેન્કિંગના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતની કુલ 34 કોલેજોએ ભાગ લીધો હતો, જેમાં જે.જેડ. શાહ આર્ટ્સ અને એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજને ગુજરાતમાં પ્રથમ ક્રમ મળ્યો છે. આ કોલેજનો ક્રમ 151 થી 200ના રેન્ક બેન્ડમાં જાહેર થયો છે. આ રેન્ક મેળવતા જ જીવનજ્યોત ટ્રસ્ટ કોલેજ પરિવાર અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. રિયલ ચેનલના સર્વ દર્શક મિત્રોને પ્રિન્સિપાલ ડૉક્ટર કિશોરસિંહ ચાવડાના પ્રણામ. આજે અમારે માટે આનંદ અને ગૌરવની ઘટના છે કે ઓલ ઇન્ડિયા રેન્કિંગ એટલે કે MHRD દ્વારા જે રેન્કિંગ આપવામાં આવે છે એમાં ભારતમાં 151થી 200ના ગ્રુપમાં આ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આજે પ્રસિદ્ધ થઈ છે. અને એમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગ્રુપમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ
અને ભારતમાં આ જ ગ્રુપમાં 27મા ક્રમે જાહેર થઈ છે. એ બદલ અમે સૌ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને જીવનજ્યોત ટ્રસ્ટ પરિવાર અને યુનિવર્સિટી અને તમામ લોકોનો અમે ભારત સરકારનો અને MHRDનો આભાર માનીએ છીએ. ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાઇક ચોરી કરતા બાળ કિશોર તેમજ એક યુવકને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પૂછપરછ કરીને 4 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઓરિસ્સાના વતની અને પાંડેસરામાં સપ્તશૃંગી માતાજીના મંદિર સામે દક્ષેશ્વર નગરમાં શશીભાઈના મકાનમાં રહેતો મનોજ ઉર્ફે પપ્પુ તેમજ તેની સાથેના અન્ય 2 કિશોરો ચોરીની બાઇક લઈને ફરી રહ્યા હોવાની બાતમી ઉધના પોલીસને મળતા જ પોલીસે ટીમો દોડાવી હતી અને પાંડેસરામાંથી તમામને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પૂછપરછ કરતા તેઓએ 1.5 મહિના પહેલા પાંડેસરા આરવી ભાવ સોસાયટીમાંથી એક્ટિવાની ચોરી કરી તેને નાગરસેન નગરની ગલીમાં બિનવારસી મૂકી દીધી હતી. આ ઉપરાંત ડિંડોલી નવાગામ પાસેથી હીરો હોન્ડા યુનિકોર્નની ચોરી કરી પાંડેસરા મારુતિ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ગેટ પાસે મૂકી દીધી હતી. જ્યારે પાંડેસરા આરવી ભાવ સોસાયટીમાંથી સ્પ્લેન્ડરની ચોરી કરી તેને ખટોદરાના સંચા કારખાના પાસે છોડી દીધી હતી. જ્યારે ખટોદરા પરમાનંદ ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ બાઇકની ચોરી કરી તેને પાંડેસરા નાગરસેન નગરમાં વસાહત રબારીના મકાનની આગળ બિનવારસી છોડી દીધી હતી. પોલીસે તેઓની કડક પૂછપરછ કરતા તમામ માત્ર ગાડી ચલાવવાનો શોખ રાખતા હોય અને તે માટે જ ચોરી કરતા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂણા આઈમાતા સર્કલ પાસેથી પગપાળા પસાર થતા એક યુવકના હાથમાંથી બાઇક પર ત્રાટકેલા 2 મોબાઈલ સ્નેચરો ₹9,000ના મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી નાસી છૂટ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજસ્થાન જેસલમેર જિલ્લાના ગામનો વતની અને હાલ પૂણા ગામ 84 ડેરીની પાસે હીરાનગર સોસાયટીમાં રહેતો 21 વર્ષીય નેપાલસિંહ રાજપૂત લુમ્સના કારખાનામાં નોકરી કરે છે. તારીખ 27મી માર્ચના રોજ રાત્રિના સમયે નેપાલસિંહ આઈમાતા સર્કલ પાસેથી પગપાળા મોબાઈલ ફોન પર વાત કરતો જઈ રહ્યો હતો. તે દરમિયાન બાઇક પર ત્રાટકેલા 2 અજાણ્યા શખ્સોએ તેના હાથમાંથી ₹9,000નો મોબાઈલ ફોન આંચકી અંધારાનો લાભ લઈ લફુચક્કર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે નેપાલસિંહે પૂણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અડાજણ BRTSની સામે અનાવિલ બિઝનેસ સેન્ટરમાં આયકર સેવા કેન્દ્રનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અડાજણ પાલ રોડ પર BRTSની સામે અનાવિલ બિઝનેસ સેન્ટર ખાતે આજે આયકર સેવા કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને આ કેન્દ્રનું ઉદ્ઘાટન રાજ્યના પ્રિન્સિપલ ચીફ કમિશનર BD ગુપ્તાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે રજનીકાંત ગુપ્તા, પ્રકાશચંદ્ર અને રાજીવ નાવર અને એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આયકર વિભાગના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે નાની કવેરીઓને લઈ લોકો આયકર સેવા કેન્દ્રની મુલાકાત લેતા હોય છે. વરાછા વિસ્તારમાં કાર્યરત શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સંચાલિત JD ગાબાણી લાઇબ્રેરી અને DB તેજાણી વાંચનાલય દ્વારા સોમવારે સાંજે સરદાર સ્મૃતિ ભવન ખાતે વિચારોની વાટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. લાઇબ્રેરીમાં આવતા લોકોનું જ્ઞાન વધે અને પુસ્તકો વાંચી સમૃદ્ધિના વિચારો સાથે વિકાસ તરફ દોટ માટે તે હેતુથી લાઇબ્રેરીના સંચાલકો દ્વારા આ વિચારોની વાટે સેમિનારનું આયોજન કરાયું હતું. જ્યારે આ સેમિનારમાં ગુજરાતી અખબાર જગતના દિગ્ગજ કટાર લેખક જય વસાવડા દ્વારા GK, જંગલ દંગલ અને મંગલ વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. દીપ પ્રાગટ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે શરૂ થયેલા વિચારોની વાટે સેમિનારને લોકોએ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી માણ્યો હતો. બ્રિટનના એ જમાનાના વડાપ્રધાન બીજું વિશ્વયુદ્ધ જે જીતેલા તો 100નું નાટક હતું. એટલે વડાપ્રધાનના મિત્ર 2 જણા પાછા સામસામા એકબીજાને આમ ભટકાડો ગોબાનો પડે એવા
સીએમ વાઘાણી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સંચાલિત લાઇબ્રેરી અને વાંચનાલય જે ચાલે છે એમાં પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવું છું અને વરાછા વિસ્તાર કતારગામ વિસ્તારમાં આવેલા અમારા ટ્રસ્ટ દ્વારા અમારી પાસે લગભગ 50,000 કરતાં વધારે પુસ્તકો છે અને 10,000 કરતાં વધારે વાચકો છે. ત્યારે આવા વાચકો એમના મનપસંદ લેખકની સામે આવે, એમણે વાંચેલી કૃતિઓના સર્જનહાર એમની સામે આવે અને એમની સાથે ઇન્ટરેક્શન કરે કે આટલું સરસ લખનારા, આટલા સારા વિચારો આપનારા કોણ છે, તમે સીધો એમના પ્રેક્ષકો બની જાય અને એમના વાચકોની સામે ઇન્ટરેક્શન કરે એવા હેતુથી અમે વર્ષમાં લગભગ આવા 4 થી 5 કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. આજે અમે ખૂબ જાણીતા યુવા કટાર લેખક જય વસાવડાને આજે અમે બોલાવ્યા છે અને નંબર 2 કે અમારે આ વિસ્તારના લોકોને ખૂબ સારા વિચારો મળે એવા વિચારને વાવેતરથી ચાલુ કરી અને આજે વિચારના વાટે એવા કાર્યક્રમ સુધી અમે પહોંચ્યા છીએ. ત્યારે મને એમ લાગે છે કે સમાજને સુસંસ્કૃત કરવો હોય, વાંચન તરફ વાળવું હોય, જનરલ નોલેજ તરફ વાળવું હોય, સુચારું જીવન જીવવા માટે પ્રેરણા આપવી હોય કે એના જીવનનું મહત્ત્વ સમજાવવું હોય, સમાજ જીવનનું મહત્ત્વ સમજાવવું હોય તો આવા કાર્યક્રમની ખૂબ જરૂરિયાત છે. એવા બેઝ ઉપર અમે આ કાર્યક્રમનું આજે આયોજન કર્યું છે. વેડ રોડ પ્રાણનાથ હોસ્પિટલની પાછળ પ્રણામી મંદિર ખાતે સરકારે લીધેલા ગૌહત્યાને લઈ મહત્વપૂર્ણ નિર્ણયને વધાવવા આજે સાધુ સંત સમાજનું સંમેલન યોજાયું હતું. રાજ્યમાં થતી ગૌહત્યાને રોકવા સરકાર દ્વારા સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગૌહત્યા કરનારને આજીવન કેદનો કાયદો પસાર કરી અમલમાં મૂકવામાં આવ્યો છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ સુધારા કાયદો છે, જેને વધાવવા આજે સાધુ સંતોનું સંમેલન મળ્યું હતું. વેડ રોડ પ્રણામી મંદિર ખાતે આ સંમેલન મળ્યું હતું, જેમાં સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને વધાવી લઈ વખાણ કરાયા હતા. આ સંમેલનમાં શહેરના તમામ સાધુ સંતો હાજર રહ્યા હતા. श्रोता मित्रा 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 मित्रा